હેલો મિત્રો, આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો સેક્રેટરીવાળા ખેતરમાં થોડું કામ હતું તો કામ પટાવવા જતા રહ્યા। પછી આપણે કપાવવાના હતા વાળ, એટલે આપણે નીકળી ગયા બજારમાં વાળ કપાવવા માટે। વાળ કપાવવા સીટ ઉપર તો આપણે બેસી ગયા હતા। પછી વાળ કપાઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે। અને વાળ કેવા કપાય એ કોમેન્ટમાં કહેતા જજો। પછી ઘરેથી આપણે નાહી ધોઈને નીકળી પડ્યા સ્કૂલ તરફ। પછી સ્કૂલેથી હું અને વિજયભાઈ નીકળી પડ્યા ઘર તરફ। પછી ઘરેથી આપણે નીકળી પડ્યા બજારમાં। આશીષભાઈનો ફોન આવ્યો હતો કે તું આય, મારે થોડું તારું કામ છે। પછી હું અને આશીષભાઈ ને વિષ્ણુ ત્રણે નીકળી પડ્યા કામ પટાવવા માટે। પછી આપણે જતા રહ્યા લાઇબ્રેરીનો સામાન લેવા માટે। પછી સામાન લઈને આપણે નીકળી પડ્યા હતા લાઇબ્રેરી, અને આપણી એક્ટિવા પડી હતી ત્યાં। રિક્ષા બંધ પડી ગઈ હતી, ચાલ નતો લાગતો। हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ। પછી રિક્ષાને ધક્કો મારીને આપણે લાવી દીધી જગ્યા ઉપર। પછી બધા સામાન ઉતારવા લાગ્યા। પછી સામાન ઉતારીને આપણે આવી ગયા ઉપર લાઇબ્રેરી જોવા માટે। પછી લાઇબ્રેરીના બાજુમાં કોમ્પ્યુટર ક્લાસ પણ છે, ત્યાં કોમ્પ્યુટર પણ શીખવા મળશે। અને આ જગ્યા આવેલી છે 84માં, નામ છે પાર્થ કોમ્પ્યુટર, અને આ છે સુરેશભાઈ સાહેબની ઓફિસ। પછી ત્યાંથી રિક્ષાને ધક્કો મારીને ચાલુ કરીને આપણે નીકળી ગયા રિક્ષા મૂકવા માટે। રિક્ષાને એની જગ્યાએ મૂકીને ચાવી આપણે આપી દીધી હતી। પછી આપણને સુરેશભાઈએ ખવડાવી દીધી પાવભાજી। તો મિત્રો, આપણે મળશે બીજા બ્લોગમાં, ત્યાં સુધી તમે આપણે ફોલો કરી નાખજો। ત્યાં સુધી રાધે રાધે।